હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે ગુંદર પાક બનાવવાના છે, જેને તમે ગુંદરની સુખડી પણ કહી શકો. તો આપણે સ્ટાર્ટ કરીએ. જેના માટે હું એક કઢાઈ લીધી છે. એની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે અને એની અંદર 50 ગ્રામ જેટલા કાજુ અને બદામને શેકી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે. આપણા શરીરમાં થતા કોઈપણ પ્રકારના દુખાવા માટે ગુંદર પાક ખૂબ જ હેલ્ધી છે અને આપણે ખાવો જોઈએ. તો હવે શેકાઈ ગયા છે કાજુ બદામ, તો આપણે એને કાઢી લઈશું. કાજુ બદામ ઠંડા થઈ જાય ને પછી એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરા વાટી લેવાના છે. હવે આ જ કઢાઈની અંદર આપણે ઘી લઈ લેવાનું છે. ઘી આપણે સારા એવા પ્રમાણમાં લેવાનું છે, જેથી આપણો લોટ પ્રોપર બરાબર શેકાય. ઘી થોડું પીગળે પછી એની અંદર આપણે 1 બાઉલ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આપણે એને બરાબર શેકાવા દેવાનો છે. હજી આપણે એની અંદર થોડું ઘી એડ કરીશું. લોટ અને ઘીનું પ્રમાણ એવી રીતે જ રાખવાનું જે જો ખબર નહીં પડતી હોય આપણને, તો લોટ અને ઘી એકદમ પીગળી જાય એવી રીતે એકદમ, પછી એનું ટેક્સચર એકદમ ઢીલું હોવું જોઈએ એવી રીતનું આપણે રાખવાનું છે. એવી રીતનું માપ હશે ને તો એકદમ પ્રોપરલી સોફ્ટ બનશે અને ખાવામાં સારું લાગશે, કડક પણ નહીં થાય. તો જોઈ શકાય છે આવી રીતનું ટેક્સચર હોવું જોઈએ. સરસ એવો શેકાઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે 1 ચમચી ઘી આપણે થોડું એડ કરીશું ફરીથી, કારણ કે હવે આપણે આ જે ગુંદરને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર બનાવી લીધો હતો, એ આપણે થોડો એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. ગુંદરનું પ્રમાણ હું 30 ગ્રામ જેટલું લીધું છે. તમારે વધારે કરવું હોય તો 50 ગ્રામ જેટલું તમે લઈ શકો છો. સાથે જ આપણે આ અડધી વાડકી જેટલું કોપરાનું છીણ લઈ લીધું છે. અને સાથે જ આપણે જે કાજુ બદામને રોસ્ટ કરેલા હતા એને પણ આપણે અધકચરા વાટી લીધા હતા મિક્સરમાં, એ લઈ લીધો છે. કાજુ બદામનો પાવડર 1 ચમચી આપણે સૂંઠ પાવડર લીધો છે અને 1 ચમચી આપણે ગંઠોડા પાવડર લીધો છે.
હવે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવવાનું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ જ સ્લો રાખવાની છે. તો હવે આપણે જે લોટનું માપ લીધું હતું બાઉલનું, એ બાઉલ ભરીને આપણે દેશી ગોળ લઈ લીધો છે. ગોળ એડ કરી લેવાનો છે હવે. અને આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ પણ ઓફ કરી દેવાની છે. જે આપણો લોટ છે એ ગરમ છે અને સાથે જ આપણું જે કઢાઈ છે એ પણ એકદમ ગરમ છે. તો એ ગોળ એકદમ બરાબર પીગળી જશે આમાં. એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને પછી જ આપણે ગોળ એડ કરીને મિક્સ કરી લેવાનું, ગોળ પીગળે ત્યાં સુધી. હવે ગોળ બરાબર પીગળી જશે, કારણ કે આપણો જે બધો મસાલો છે એ એકદમ ગરમ છે અને કઢાઈ પણ ગરમ છે. તો જોઈ શકાય છે હવે બધો ગોળ પીગળી ગયો છે. હવે આપણે એક ડીશમાં થાળી લેવાનું છે બધું મિશ્રણ, જેના માટે આ એક ડીશની અંદર હું ઘી લગાવી દીધું છે. હવે જે લોટનું મિશ્રણ છે એ આ થાળીની અંદર આપણે બધું બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. તો હવે આપણે બરાબર કરી લીધું છે ઉપરનું એનું. તો હવે આપણે એને થોડું થરવા દેવાનું છે. થોડું ઠંડુ થાય પછી આપણે એની ચપ્પુથી કાપા કરી લેવાના છે. જે સાઈઝના અને જે શેપમાં ગમતા હોય એ પ્રમાણે કરી લેવાનું છે.
છું. તો આપણે કટ કરીને રેડી કરી લીધું છે. હવે એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એના પીસ કાઢી લેવાના છે. તો હવે એકદમ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયા પછી હું અહીંયા એકદમ સરસ રીતે પીસ કાઢી લીધા છે. જોઈ શકાય છે ખૂબ જ ઇઝીલી નીકળી જાય છે ડીશમાંથી. ટેસ્ટમાં અને હેલ્થમાં ખૂબ જ સારું છે આ, તો તમે પણ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. જે આપણા કમર અને શરીરના દરેક હાડકાને મજબૂતાઈ આપે છે અને દુખાવાથી રાહત આપે છે. થેન્ક્સ ફોર વોચિંગ.